મુખ્યમંત્રી આવાસ યોજનામાં હેઠળ ફ્લેટ અપાવવાના બહાને વર્ષ 2018માં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાયાત્રી ભાગે છૂટેલી ઠગ મહિલા આરોપીને રાંદેર અને ખટોદરા પોલીસ મથકના 2 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત દ્વારા આગામી બકરીદના તહેવારને ધ્યાને લઈ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા ભાગેડુ ગુનેગારોને શોધી કાઢવી આપેલા આદેશને લઈને જોઈન્ટ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી લગધીશજી ઝાલા, ઇન્ચાર્જ એસીપી એમ ચેકની સૂચના લઈને રાંદેર પીઆઈ ટીબી પંડ્યા, સેકન્ડ પીઆઈ યુબી જોગરાની ટીમ પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। ત્યારે એએસઆઈ કિરીટસિંહ રામસિંહભાઈ તથા અનામેન્ટ કોન્સ્ટેબલ રહીશભાઈ ગજસિંહભાઈને મળેલી બાતમીના આધારે વર્ષ 2018માં એટલે કે 9 વર્ષ અગાઉ લોકોને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી ઠગાઈ આચરી ભાગે છૂટેલી મહિલા આરોપી કે જે તાપીના વાલોડમાં રહેતા હોય તે હેમલતા કાળીદાસ ચૌધરીને ઝડપી પાડી હતી। તો હેમલતા ચૌધરી વિરુદ્ધ રાંદેર પોલીસ સાથે ખટોદરા પોલીસ મથકમાં પણ વર્ષ 2018માં ગુનો નોંધાયો હોવાની કબૂલાત કરી હતી। રાંદેર પોલીસે ઠગ મહિલા હેમલતા ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।